લઈ લે અમારા છોકરા આજે નિકાલે કઈ મંજૂરી સારું અમે સોમનાથ થોડી જઈ આવ્યા હોટલોમાં સોમનાથ થોડી અહીંયા તો હોટલોમાં લઈ લેતા બહાર ના આવે અમારે જમીન લઈ અમારા પોક આપવાનો અમારા છોકરાને નહીં આપેલા કરીએ બહાર ના આવે તેમને 50,000 પગાર આપે સ્ટેચ્યુમાં 25,000 પગાર અહીંના છોકરા છે તેમને 10,000 પગાર આપે તો અન્યાય કહેવાય કે ના અન્યાય કહેવાય અને અમારી ભૂમિમાં અમને જ અન્યાય કરે. કનુભાઈ સંડુભાઈ તડવી, મેં ભુવડા કોલોનીનો રહેવાસી છું. મારી 20 એકર જમીન છે. 20 એકર જમીન મારી લઈ લીધી છે અને વર્ષોથી મેં આંદોલનમાં ચાલુ છું. દિલ્હી લગન જે મને આજ લગન કોઈ નિર્ણય આપ્યો નથી. માંગણી મારી જમીન મારી ફરજ જોઈએ. કેટલા ટાઈમથી માંગણી ચાલુ છે? મારો જન્મ તહાની માંગણી ચાલુ છે 1962 થી. સરકારનું સરકાર મને હજી કોઈ જવાબ આપતી નહીં. મેં દિલ્હી બી જઈ આવ્યો, બધે જઈ આવ્યો. કનુભાઈ સંડુભાઈ તડવી. તમારું નામ બોલો. ઉર્મિલાબેન અમૃતભાઈ. શું માંગણી, શા માટે તમે ભેગા થયા છો? અમારે જમીન થોડી ઘણી છે આ બાજુ જો. આ લઈ લે છે સરકાર તો અમારે જવું ક્યાં? અમારા બાલ બચ્ચા શું ખાશે? ને અત્યારે થોડા ભેગા હોય તો એકતા કરીને બધાને ઘરે મૂકે તો અમારે જવાનું ક્યાં? અમારે જમીન તો હે જ નહીં, થોડી જ બચેલી છે એ તો માંગી લે સરકાર. આજે હમણાં દુકાનો અને મકાનો જે તોડ્યા છે એમાં તમારી દુકાન કે મકાન કે ઘર ગયા છે એમાં કઈ છે? તમારું શું છે? અમારે બી અહીંયા અમે ઠાણેકના જ છીએ. મારું નામ લલિતાબેન છે, બાપભાઈ છે. અમે ઠાણેકના છે. અમે એવું માંગીએ છીએ કે અમારું જે મૂળ થણ છે તો રહેવા દેવ ને અમને શાંતિથી જીવવા દેવ. છોકરા છે અમારે હોટલો આવ્યો આ હોટલો ને કઈ માણસો લાવે અમારા છોકરા તો મત કરતા મળે કોઈ લેતું નથી ને 20-25-50,000 પગારદાર છે અને છોકરાને કઈ 10,000 12,000 આપીને